students. Good morning. Very good, very good. I also miss you, dear. Chalo. Welcome to Tesca Spoken English Academy. Here is the chapter number 415 of standard 4. अब देखो चैप्टर नंबर 15 में यहाँ पे राइम दी गई है. हाँ ગુજરાતીમાં કવિતા આપેલી છે અહીંયા, રાઈટ? તો હવે અહીંયા જે કવિતા છે ને એ તમને YouTube પર મળી જશે, પણ તમને થોડીક કરાવી દો. ઓકે, ચલો ડાન્સ સાથે. ઓકે, મારી સાથે કરજો. ઓકે, one little finger, one little finger, one little finger, tap tap tap. Point your finger up, point your finger down, put it on your head. One little finger, one little finger, one little finger, tap tap tap. Point your finger up, point your finger down, put it on your nose. છે મસ્ત. આ તમને YouTube પર મળી જશે. જો કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. જોઈએ આના પછીનું નેક્સ્ટ પેજ. Oh, here is the interesting chapter, right? Yes. Interesting એટલે તમને ગમતું, right? ચલો, I can હું કરી શકું છું. આપણે શું કરી શકીએ છીએ ઈ આપણે લખવાનું છે. I can see with. ઓકે, see with જોઈ તો શકીએ છીએ, પણ with કોનાથી, કોના વડે જોઈ શકીએ છીએ ઈ અહીંયા લખવાનું છે. I can see with eyes. Very good. I can see with eyes. I can hear with કોનાથી સાંભળી શકીએ આપણે? hear એટલે સાંભળવું. ચલો બોલો. hear એટલે સાંભળવું. see એટલે જોવું. આ ટેસ્ટ છે એટલે ચાખવું. walk એટલે ચાલવું. chew એટલે ચાવવું. ટચ એટલે અડકવું. રાઈટ? તો આપણે કોના દ્વારા કરી શકીએ એ અહીંયા આપણા સ્પેર પાર્ટ મતલબ બોડી પાર્ટ્સ લખવાના છે. ચલો, હિયર એટલે સાંભળવું. કોના દ્વારા સાંભળી શકીએ આપણે? તો ઇયર્સ. ઓકે, આઈ થિંક પાછું કરવું જોશે. આઈઝ, ઇયર્સ. ટેસ્ટ કોના દ્વારા ટેસ્ટ કરી શકીએ? ટંગ દ્વારા. ટેસ્ટ એટલે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો આપણને ખબર પડે ને કે આ ખાટી છે કે ખારી છે, એને કહેવાય ટેસ્ટ. તો ચાખવું કોના દ્વારા? જીભ દ્વારા ખબર પડે. વોક, વોક એટલે ચાલવું. કોના દ્વારા ચાલી શકીએ આપણે? લેગ્સ. વેરી ગુડ. ચીવ કોના દ્વારા ચાલી શકીએ? તો લખો ટીથ. ટચ કોના દ્વારા કરી શકીએ? હાથથી ને, આપણે હાથથી ઝડપી શકીએ ને. હેન્ડ, હાથથી અડકી શકીએ છીએ. ચલો, હવે અહીંયા છે ને શું કરી શકીએ ને એ બતાવેલું છે. હવે દાંત આપેલા છે તો દાંત સાથે આપણે શું કરી શકીએ? ઓફકોર્સ ચાવી શકીએ ને. તો અહીંયા લખેલું છે, જો આપણે ટંગ આપે સોરી ટીથ આપેલા છે, ટીથની બાજુમાં લખેલું છે ચ્યુ. ચ્યુ પણ આઈ થિંક ઇટ્સ બોડી પાર્ટ્સ. અહીંયા બોડી પાર્ટ્સ જ લખવાના હશે. આપણે બોડી પાર્ટ્સ લખી દઈએ. ઓકે, આ છે ટીથ. હસો નહીં હવે. ટીથ, ટંગ, લેગ્સ, પછી આઈઝ. વેરી ગુડ. ધેન હેન્ડ, હેન્ડ
ક્રિયાવળી પાર્ટ્સ ઈઝી છે, આવડી જાય એવા જ છે. આના બહુ સરસ રાઇમ્સ આપેલી છે યુટ્યુબ પર, તમે સર્ચ કરશો તો તમને ચોક્કસ મળી જશે. અને છતાંય કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો અમને